રામદેવજી બાપાએ ચોથા મંગળીએ વરમાળા તોડી છે. સોંડા રાજાએ જાનને વિદાય આપી છે અને રામદેવજી બાપા લીલવા ગોડે સવાર થઈ અને પોકરણગઢના માર્ગે હાલી નીકળ્યા છે. અને પોકરણગઢની અંદર બેન સગુણા ભાણેજના બળદા પાસે અહીંયા ફાટ રુદન કરે છે. પણ બેન સગુણા રુદન ત્યારે કેવું કરે છે? બોલો બોલો ને એક જ વાર કુંવર દીકરા બોલો. અને જોડશું જાલે પણ ઓશિંદાના તારા ચેડા તારા સ્વર્ગેથી ઉતરા હે બેટા, હે મારા બાળ, એકવાર મને જવાબ આપ. પણ કોણ જવાબ આપે? ભાણેજનું તો રંગ મહેલમાં મળતું પીડ્યું હોય. બેન સગુણાને દેહનું ભાન ન રહ્યું. ગાંડા ગેલા થયા, હૈયા ફાટ રુદન કરે છે. અને જોત જોતામાં રામદેવજી બાપાની જાન પોકરણગઢની અંદર પહોંચી જાય છે. અને એ જાન રાજ તરફ ચાલી આવે છે અને રાજમાં પહોંચી જાય. સગુણાબેનને ખબર પડી મારા વીરાની જાન પોકરણગઢમાં પહોંચી ગઈ. ત્યારે બેન સગુણાએ
કાળા વસ્ત્રો ધારણ કર્યા છે અને રામદેવજી બાપાના મંગળ તિલક કરવા માટે જાય. બેન સગુણા કંકુ ચોખા ફૂલની થાળી લઈ રામદેવજી બાપાના મંગળ તિલક કરવા માટે જાય. રામદેવજી બાપા સગુણાબેન ને જોઈ સમજી ગયા, મારા બેન સગુણા કોઈ સંકટમાં છે. અને બેન સગુણા રામદેવજી બાપાના મંગળ તિલક કરવા માટે જાય. અરે નહીં બેન, આવા લગન પ્રસંગે તમે આ કાળા વસ્ત્ર કેમ ધારણ કર્યા છે બેન?